ને ગરબા ગાયા, વાતું કરી, ભજન ગાયા, પિક્ચર ના ગીત ગાયા. અમારે એક ભાઈ હતો, મેં પિક્ચર ના ગાને મેં કીધું આ કઈક આમાં જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું પણ હલ્યા જ નહીં. એમાં જે અમે એક વગાડ્યો છે ને પરસો વળી ગયો. અને પછી અમે હેઠા ઉતરીને પ્રોગ્રામમાં મજા આવી, બહુ સરસ મજા. અરે તમારી ભલે તો હું શું હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી ક્યાંય જીવું અમારું એ કોઈ હાલે જ નહીં. અરે અમે તો તમારા મહેમાન છીએ ભલા ભલા, 2 કલાક હમણાં રહીને હિલોળો કરીને ભાગી જાઉં અને મોજ કરી લ્યો. હું તો એમ કઉ છું કાંઈ છે જ નહીં. 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં, ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર જો મોજ તો કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા નો એમના રખડતા હોય. કોઈ દીકરી નથી દેતું, 40 વર્ષના ભાંટા રખડે છે. પૈસાથી સુખ નથી બાપુ. અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જંકશન છે ને, રેલવેનું જંકશન, ત્યાં બધા બિચારા જે ઓલા રાંકા ઢેંકા હોય ને, કઈ કોઈ ધંધો નહીં, માગીને જે ખાતા હોય એવા, ઈ છોકરું હોય ને બાપુ, ઈ માગવા ગયું હોય, બૈરું માગવા ગયું હોય, જણે માગવા ગયું હોય. કોક થોડોક રોટલો લઈ આવ્યો, કોક થોડી ખીચડી લઈ આવ્યો, કોક થોડોક શાક લઈ આવ્યો, અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને, આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તોય બાપુ આપણે હું તો જોઈ રહું, વાહ મારા નાથ વાહ. કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશમાં બધા, કોઈ આઠું જૂઠું કોઈ સમજતા નથી ને કોઈ માનતા નથી. પણ એ છોકરાની માં, છોકરાનો બાપ, બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ થાય સારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે. અને પૈસા વાળા ત્યાં તમે જોવો ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બહુ આમ મોટું કરીને બેઠું. આપણે એમ થાય આને શું આ બંગલાની દિવાળી મૂકવાની. કોઈ ભેગા બેહતાય નથી, ભેગી વાત નથી કરતા. પૈસાથી આનંદ નથી મળતો મારા રામ. અંદરથી આવે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું માલકોરથી આવે. પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસા વાળા આપણા આટું કઈ ન વધવા દે. એવું નથી. ઈ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર હૂતો તો સિકંદર નીકળ્યો, એની આમ નજર ગઈ એટલે રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું. બાપુ પાણાનું ઓશીકું કરીને હૂતેલો, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી, એક ધોતડી પહેરેલી, કાંઈ નહીં, એની મસ્તીમાં હૂતેલો. સિકંદર અહીંયા જઈને એને કહે છે